આપણે ચીકુની ગુલ્ફી બનાવવાની છે. ગુલ્ફી બનાવવા માટે આપણે ચીકુ લીધા છે. ચીકુને આપણે ધોઈ લીધા છે. હવે એને છાલ ઉતારીશું. આપણે ચીકુની છાલ ઉતારી લીધી છે. તો હવે આપણે એને કટિંગ કરી નાખીશું. આપણા બટકા સરસ તૈયાર છે. તો આપણે એને મિક્સર જારમાં કાઢી દઈશું. તો આપણે આ મિક્સરમાં એડ કરી દઈશું. કોઈ વસ્તુ નાખ્યા વગર, કોઈ ઝંઝટ વગર મસ્ત આની ગુલ્ફી થાય છે. સ્વાદે સારો આવે છે. એકદમ મસ્ત લાગે છે. આપણે એને મિક્સર જારમાં પીસીશું. એકદમ મલાઈદાર, એકદમ મસ્ત થઈ ગયું છે. તો આપણે હવે એમાં થોડુંક દૂધ એડ કરીશું. આપણે 1 કપ દૂધ લઈશું. એક કપ દૂધ નાખીશું. 1 કપ દૂધ નાખી અને એને સરસ આપણે હલાવીશું. આપણે એક રસ થાય ત્યાં સુધી એને હલાવવાનું છે. સરસ આપણે એક રસ થઈ ગયો સરસ, એકદમ મસ્ત થઈ ગયું છે. એમાં આપણે 2 ચમચી ખાંડ એડ કરીશું. એકદમ આપણું સરસ તૈયાર થઈ ગયું છે. તો આપણે ખાંડને ઓગાળી નાખીશું. આપણે ગુલ્ફીનું બેટર સરસ તૈયાર છે. તો આપણે હવે એને ડબ્બામાં ભરી દઈશું. થઈ ગયું ને એક ખરખું સરસ. આપણે એને ડબ્બામાં ભરી દઈશું. આપણે આ ડબ્બામાં ભરી દેવાનું. આપણે એને ફ્રીજમાં મૂકી દઈશું. ફ્રીઝરમાં મૂકી દેવાનું એટલે એકદમ જામી જશે. આપણે ચીકુની ગુલ્ફી બનાવી છે. તો આપણે હવે હાલ આપણે ચીકુની ગુલ્ફી સરસ તૈયાર છે. તો આપણે હવે એને કટિંગ કરી નાખીશું. થઈ ગઈ ને એકદમ સરસ, એકદમ મસ્ત બની ગઈ છે. આપણી ચીકુની ગુલ્ફી સરસ તૈયાર છે. આ મારો વિડીયો ગમે તો લાઈક, શેર ને સબસ્ક્રાઇબ કરી દેજો. રાધે રાધે.